હલો હલો હલો, વોઇસ ક્લિયર છે? જણાવી દેજો. બોલાઈ લે. હલો હલો હલો, વોઇસ ક્લિયર છે કે નહીં? એક વખત જણાવી દેજો. યસ, ઓકે, ડન. ચાલો તો વધીએ આગળ. બે મિનિટ રહીને આગળ વધીએ, બરાબર? 2 મિનિટમાં આગળ વધીએ. ચાલો સ્ટાર્ટ કરીએ ભાઈ આજનો લેક્ચર, બરાબર? તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ભાઈ દાખલાઓ, બરાબર? બહુ મસ્ત દાખલાઓ છે, ઈઝી દાખલાઓ છે, મજા આવે એવા દાખલા છે. ને આ જે બધા દાખલાઓ છે તે બહુ મસ્ત આવડી જાય એવા છે, એકદમ સરળ પપ્પુ છે, બરાબર? ચાલો તો જોઈએ આ બધા દાખલાઓ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણા દાખલાઓની, બરાબર છે? દાખલા નંબર 3, ઉદાહરણનો દાખલા નંબર 3. તો ઉદાહરણનો દાખલા નંબર 3 આપણે જોઈએ. ક્લિયર છે? ઉદાહરણનો દાખલા નંબર 3. ચાલો જોઈએ આપણે ઉદાહરણનો દાખલા નંબર 3. યસ, ચાલો તો જોઈએ આપણે ઉદાહરણનો દાખલા નંબર 3, બરાબર છે? તો ઉદાહરણની અંદર શું છે? તો ઉદાહરણની અંદર રકમ આપેલી છે. રકમમાં શું કીધેલું છે? સમજતા રહેજો, આન્સર આપતા રહેજો, એટલે તમને પણ ખ્યાલ આવે, બરાબર છે? બે ખ્યાલીમાં જોતા રહેજો. તો ઉદાહરણ નંબર છે આપણું 3. ઉદાહરણ નંબર છે 3. શું કીધેલું છે? L લંબાઈ ધરાવતા, બરાબર છે? L લંબાઈ ધરાવતા એક ચોરસ છે, એના શિરોબિંદુઓ પર 4 કણ મૂકેલા છે, બરાબર છે? એટલે અહીંયા આગળ શું આપ્યું છે તમને? ચોરસ આપેલું છે. શું આપેલું છે? ચોરસ. જેની લંબાઈ કેટલી આપેલી છે આપણને? L જેટલી લંબાઈ આપેલી છે. ક્લિયર? એટલે આ ચોરસની લંબાઈની વાત કરીએ તો L જેટલી લંબાઈ છે. હવે આ ચોરસની લંબાઈ L છે, એમાં ચારે ચાર શિરોબિંદુઓ પર 4 કણ મૂકવામાં આવેલા છે. કેટલા કણ મૂકવામાં આવેલા છે? 4. તો 4 કણને આપણે દર્શાવવો હોય તો આ રીતના દર્શાવી શકીએ. આ 1, આ 2, આ 3 ને આ કોણ છે? 4. બરાબર છે? ટોટલ કેટલા કણો આપવામાં આવેલા છે? 4 કણો આપવામાં આવેલા છે. એનું દળ કેટલું છે, શું છે, કઈ આપ્યું નથી, બરાબર છે? અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. ચોરસના કેન્દ્ર પર શું શોધવાનું છે? સ્થિતિમાન. તો સ્થિતિમાન માટેનું મેં સૂત્ર તમને કરાવેલું હતું. કયું હતું? V બરાબર
W ના છેદમાં m એવું કંઈક હતું. V બરાબર શું હતું? W ના છેદમાં m, જેમાં આપણે સ્થિતિ ઉર્જાની વાત કરેલી. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? માઇનસ જી m1 m2 અપન r. બરાબર છે, એ સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ મેળવેલું હતું. હવે એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ તંત્રની સૌથી પહેલા શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા શોધવાની છે. શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા. તો આપણે સૌથી પહેલા શું ધારવું પડશે? તો કે ભાઈ અહીંયા જેટલા પણ પદાર્થો આપેલા છે તેના આપણે દળ ધારવા પડશે. તો લખી દઈએ, ધારો કે અહીં આપેલ શિરોબિંદુઓ પર m દળ મૂકવામાં આવે છે. m દળના કણો મૂકવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા આગળનું દળ m છે, અહીંયા આગળનું દળ m છે, અહીંયા આગળનું દળ m છે, અહીંયા આગળનું દળ પણ કેટલું છે? m છે. એટલે દરેકનું દળ આપણને આપી દીધેલું છે કેટલું? m. બરાબર છે, કેટલું આપેલું છે? m જેટલું દળ છે બધાનું. તો m જેટલા દળ વાળા કણો જે છે તે આપણે અહીંયા આગળ શું કરી દીધા છે? મૂકી દીધા છે. હવે તમારે આની શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા શોધવાની છે. શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા શોધવી હોય તો કઈ રીતના શોધી શકીએ? તો કે સૌથી પહેલા બધાને નંબર આપી દઈએ, અને એક નંબર આપું, આ 2 નંબર, આ 3 નંબર, ને આને કયો આપીએ? 4 નંબર. તો સૌથી પહેલા તો અહીંયા આગળ તમારે સ્થિતિ ઉર્જા શોધવી હોય, બરાબર છે, તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રની શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા. તો તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતના શોધાશે? તો કે ભાઈ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા છે તેને આપણે યુ કહીશું. શું કહીશું? યુ કહીશું. તો અહીંયા તંત્ર કયા કયા બને છે તે તમને પહેલા તો ખબર હોવી જોઈએ. કેટલા તંત્ર બને છે? કયા કયા તંત્ર બને છે? તો કે ભાઈ તંત્ર એટલે શું? બે ની જોડી. કેટલાની જોડી? બે ની જોડી. રબને બનાતી જોડી નહીં, બરાબર, બે ની જોડી. તો બે ની જોડીમાં કઈ કઈ જોડી લેશું? તો 1 અને 2 ની જોડી આવશે, એટલે U12 આવશે. ત્યાર પછી કોણ આવશે? U23 આવશે, બરાબર છે, 2 અને 3 ની જોડી. ત્યાર પછી કોની આવશે? 3 અને 4 ની જોડી આવશે, U34 આવશે. ચાલો, ત્યાર પછી કોણ આવશે? U14 આવશે, U14 આવશે. ચાલો, ત્યાર પછી કોણ આવશે? તો કે ભાઈ 2 અને 4 આવશે, બરાબર છે. U કોણ આવશે? 2 અને 4 પ્લસ બીજું કોણ આવશે હજુ? યસ, U13. એટલે આ રીતના આપણી ટોટલ કેટલી જોડી બની? 6 જોડી બની. કેટલી જોડી બની? 6. એટલે આ 6 એ 6 જોડીને આપણે શું કરવી પડશે? ધ્યાનમાં લેવી પડશે. કેટલી જોડીને ધ્યાનમાં લેવી પડશે? 6 એ 6 જોડીને આપણે ધ્યાનમાં લેવી પડશે. અને આ 6 એ 6 જોડી જો ધ્યાનમાં રહેશું તો જ એને કારણે આપણે શું કરી શકીએ? તો કે આ જે સૂત્ર છે તે આપણે શું કરી શકીએ? શોધી શકીએ. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. ચાલો, હા, બાટલી. ચાલો, ક્લિયર થઈ ગયું આટલે સુધી? ડાઉટ છે કઈ? નથી ને? ક્લિયર આટલે સુધી? યસ સર, એકદમ ક્લિયર. ચાલો, તો હવે આ જે તંત્ર આપણને પ્રાપ્ત થયું એ તંત્રની અંદર આપણે શું કરવાનું છે? તો કે આ જેટલા પણ આપણને તંત્ર પ્રાપ્ત થયા છે એ તંત્રને આધારે આપણે બધી જોડી બનાવી દીધી. હવે આના આધારે આપણે સૂત્ર જે મૂકવું હોય તો સૂત્ર શું મૂકી શકીએ? સૂત્ર મૂકવું હોય તો પહેલા માટે આપણે સૂત્ર મૂકવું હોય તો શું મૂકશું? બોલો. તો કે માઇનસ 1 અને 2 છે એટલે જી, બંને પરનું દળ કેટલું છે? m જ છે, એટલે ડાયરેક્ટ હું m² લખું. છેદમાં અંતર કેટલું છે? 1 અને 2 વચ્ચેનું અંતર, તો કે l છે, એટલે છેદમાં l આવશે. સેમ વે 2 અને 3 માટે શું લખાશે? તો કે ભાઈ gm² બાય શું લખાશે? l. ચાલો, પ્લસ બીજું શું લખાશે? તો કે માઇનસ gm² બાય શું લખાશે? l. બરાબર છે, માઇનસ gm² બાય શું લખાશે? l. બરાબર છે. એટલે આ રીતના બધાની વેલ્યુ જે છે તે આપણે લખી શકીએ છીએ. સમજ પડી કે નહીં પડી? પડી. ચાલો, ક્લિયર થઈ ગયું. એટલે gm² બાય l. હવે 2 અને 4 માટે આપણે લખવાનું છે. કોના માટે લખવાનું છે? 2 અને 4 માટે. તો 2 અને 4 માટે આપણે લખવું હોય તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જોઈએ આપણને. તો એ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે વર્ગમૂળની અંદર l² પ્લસ l² એટલે શું થઈ જશે? √2l થશે. શું થઈ જશે? √2l થઈ જશે. સમજ પડશે? એટલે અહીંયા આગળ શું થઈ જશે આપણું? માઇનસ. તો કે ભાઈ gm² બાય √2l થશે. સેમ વે U13 માટે પણ કેટલા લખાશે? માઇનસ gm² બાય √2 into l. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો ઓંકિતા? ખ્યાલ આવ્યો કે નહીં? હા, ચાલો. એટલે આ તમને શું મળ્યું? એની કુલ ઉર્જા મળી. કઈ ઉર્જા મળી? કુલ ઉર્જા. એટલે કે તંત્રની આ તમને શું પ્રાપ્ત થઈ છે? સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થઈ છે. શું પ્રાપ્ત થઈ છે? સ્થિતિ ઉર્જા. ની ખ્યાલ આવ્યો?
બે ખયાલીમાં ખ્યાલ આવ્યો કે નહીં? આવ્યો? ચાલો, એટલે આ તમને શું મળી? તંત્રની સ્થિતિ ઉર્જા તમને પ્રાપ્ત થઈ છે. ઓકે, આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. ચાલો, તો હવે શું કરીએ અહીંયા આગળ? તો કે u બરાબર આ પદ કેટલી વખત છે? 1 2 3 અને 4, 4 વખત છે. એટલા માટે આપણે કેટલા લખી દઈશું અહીંયા આગળ? -4 gm² બાય કેટલા લખાશે આપડા? l લખાશે. બરાબર છે? એટલે -4 gm² l. ત્યાર પછી અહીંયા કેટલા લખાશે? 2 gm² બાય √2l. એટલે માઇનસ કેટલા થશે અહીંયા આગળ? -2 gm² બાય કેટલા થઈ જશે? √2l. કેટલા થઈ જશે? √2l. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. ચાલો, હવે આમાંથી કઈ કોમન નીકળે તો કાઢી મૂકો. તો શું થશે અહીંયા આગળ કોમન? તો કે ભાઈ -2 gm² બાય કેટલા કોમન નીકળશે? l કોમન નીકળશે. એટલે કૌંસમાં કેટલા બચી જશે? તો કે 2 દુ 4 એટલે 2 બચશે. અહીંયા કેટલા બચી જશે? અહીંયા કેટલા બચી જશે? તો કે પ્લસ 1 બાય કેટલા બચી જશે? √2 બચી જશે. 1 બાય કેટલા બચી જશે? √2 બચી જશે. ચેક કરી લેજો. બરાબર છે? આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. કઈ પણ ડાઉટ છે તો પૂછી લેજો. નથી ને? પાક્કું સમજાયું કે નહીં સમજાયું? સમજાયું? બરાબર છે? ચાલો, તો આગળ વધીએ. તો આની અંદર એક કામ કરીએ. 2 છે તેને અંદર જવા દઉં છું તો શું થઈ જશે? -gm² બાય l. 2 દુ કેટલા થઈ જશે? અહીંયા આગળ 4 થશે. પ્લસ 2 અંદર ગયા અને આ √2 વડે ઉડી ગયા એટલે કેટલા આવી જશે? √2. એટલે આ તમને શું મળી ગયું? એનું આ જે મળ્યું તે શું મળ્યું તમને? તો કે ભાઈ એની કુલ ઉર્જા મળી. શું મળી અહીંયા આગળ આપણને? કુલ ઉર્જા મળી. કેટલી મળી ઉર્જા? કુલ ઉર્જા. આઈડિયા આવશે? એટલે આ રીતના તમે શું કરી શકો છો? કુલ ઉર્જા મેળવી શકો છો. એટલે આ તંત્રની શું મળી આપણને? કુલ ઉર્જા. હવે કુલ ઉર્જા મળ્યા પછી આપણે શું શોધવાનું છે અહીંયા આગળ? કુલ ઉર્જા પછી તો કે ભાઈ ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનું છે. ચોરસના કેન્દ્ર પર શું શોધવાનું છે? સ્થિતિમાન. તો સ્થિતિમાનનું સૂત્ર મેં તમને ગઈકાલે કીધેલું હતું. કયું હતું સ્થિતિમાનનું સૂત્ર? કોઈને યાદ છે? સ્થિતિમાનનું સૂત્ર ઉર્જાના છેદમાં દળ. બરાબર છે? અથવા કાર્યના છેદમાં દળ એવું હતું આપણું. પણ અહીંયા કાર્યની જગ્યાએ આપણે શું લેવું પડશે? ઉર્જા લેવી પડશે. પણ એ ઉર્જા આ નહીં લેવાશે તો કઈ લેવાશે? આ નહીં લેવાય તો કઈ લેવાશે? તો કે ભાઈ જુઓ, એના માટે મેં તમને સૂત્ર એમ પ્રોપર તો એકદમ નહીં લખાવેલું, પણ તમને થોડો કેટલો અંદાજો હશે કે સ્થિતિમાન જે છે તેને આપણે v વડે દર્શાવતા હતા. સ્થિતિમાન v બરાબર શું આવતું હતું સૂત્ર? તો કે w ના છેદમાં શું લખાશે આપણાથી? w ના છેદમાં m લખાશે. કારણ કે આપણે અહીંયા આગળ શું છે? ગુરુત્વીય સ્થિતિમાન ધ્યાનમાં લેવાનું છે એટલે આપણે એને લખશું. તો અહીંયા w જે છે એ w કેટલું લેવું પડશે? તો કે -gm1 m2 બાય r ચિંટુ કેટલા આવશે? m આવશે. તો આ m અને m શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલા માટે આપણને એટ ધી એન્ડ બચશે શું? તો કે v બરાબર -gm/r. શું બચશે? -gm/r. એટલે શોર્ટમાં કહેવાનો તાત્પર્ય એટલો જ છે મારો કે ભાઈ આપણે અહીંયા આગળ દળ જે લેવાનું છે તે કોનું દળ લેવાનું છે? ફક્ત ને ફક્ત જે બિંદુએથી આપણે શોધવાનું છે તેનું. અને કયા બિંદુ સુધીનું અંતર લેવાનું? તો કે આપણને કયા સુધી કહેવામાં આવ્યું છે? જુઓ, તો કે ભાઈ આપણને કહેવામાં આવ્યું છે કેન્દ્ર સુધી. એટલે મારે અહીંયા આગળ અંતર કેટલું થશે? તો કે કેન્દ્ર સુધીનું અંતર થશે. કેટલું અંતર થશે? કેન્દ્ર સુધીનું અંતર. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. તો કેન્દ્ર સુધીના અંતરને લઈએ તો શું થઈ જશે? તો કે √2l ડિવાઈડ બાય 2 એટલે કેટલા થઈ જશે? 1/√2l થશે. હવે ઘણાને વિચાર આવશે કે સર આ u તો મળેલું જ છે ને, ડાયરેક્ટ એને m વડે ભાગી નાખો તો થઈ જ જાય ને. ની થશે. બરાબર? ની થશે. કારણ કે આ શું છે? તંત્રની સ્થિતિ ઉર્જા છે. આપણે અહીંયા તંત્રની નથી કીધી. આપણને શું કીધેલી છે? તો કે અહીંયા આગળ એવું કીધેલું છે કે ભાઈ કેન્દ્ર પરનું સ્થિતિમાન શોધો. તો કેન્દ્ર પર સ્થિતિમાન કોનું લાગ્યું? સ્થિતિમાન કોનું લાગશે? ચારે ચાર પેલા જે આપણા m દળના પદાર્થો છે તેનું 4 નું સ્થિતિમાન અહીંયા આગળ લાગશે. બરાબર છે? એટલા માટે અહીંયા લખીએ કે કેન્દ્ર પરનું સ્થિતિમાન. શેનું સ્થિતિમાન? કેન્દ્ર પરનું સ્થિતિમાન. તો શું લખાશે? કેન્દ્ર પરનું સ્થિતિમાન. બરાબર છે? કેન્દ્ર પરનું સ્થિતિમાન. તો કેન્દ્ર પરનું સ્થિતિમાન આપણે લખવું હોય તો શું લખી શકીશું આપણે? કેન્દ્ર પરનું સ્થિતિમાન લખવું હોય તો બોલો. તો કે કેન્દ્ર પર એટલે v બરાબર માઇનસ શું લખાશે? gm/r ની વેલ્યુ કેટલી લખશું આપણે? r ની વેલ્યુ કેટલી લખશું? બોલો. તો કે ભાઈ 1/√2 * l લખાશે. ચાલો, આવું કેટલી વખત કરવું પડશે આપણે ટોટલ? આવું કેટલી વખત કરવું પડશે? તો કે કેટલા શિરોબિંદુ છે? 4 શિરોબિંદુ છે. 4 શિરોબિંદુ છે એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? 4 કરવા પડશે. એટલે v બરાબર કેટલા થઈ જશે? -4√2
GM by L. 4√2 GM by L. શું થશે? 4√2 GM by L. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? ડાઉટ છે ઓનલાઈન વાળા તો પૂછી લેજો. નથી ને? તો આ રીતના તમને તમારો જવાબ મળી જશે. બરાબર છે કે સ્થિતિમાન તમને કેટલું જોવા મળશે આપણને? 4√2 GM by L. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો? ઉદાહરણ નંબર 8.3 ક્લિયર થઈ ગયું? 83 વંચાતું હશે લસણીયું. બરાબર 8.3 છે. ક્લિયર થઈ ગયું એટલે સુધી? કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછજો. છે કઈ ક્વેશ્ચન? ડાઉટ છે? નથી સર. બોલજો ઓનલાइन वालों, गांव वालों बोलो, कुछ है तो. हाई की नहीं? हाई. ચાલો ઓકે ડન. ક્લિયર એટલે સુધી? ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ. નેક્સ્ટ એના પછીનો છે તે મોસ્ટ 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 આઈએમપી છે. બરાબર ટીક કરી દેજો. એના પછીનો ચોથો. બરાબર છે ઉદાહરણ નંબરનો છે. ઉદાહરણ નંબર કયું છે? 8.4. ચાલો ઉદાહરણ નંબર 8.4 સમજો. એકદમ ઈઝી છે, મસ્ત મજા આવે એવો છે. આ દાખલો જે છે તે બહુ આઈએમપી છે, બહુ જ આઈએમપી, ખૂબ આઈએમપી. બરાબર છે લખી દઉં છું, ખૂબ આઈએમપી. ક્લિયર? હા ખૂબ જ આઈએમપી. ચાલો નેક્સ્ટ મોસ્ટ ની, હવે આપણે મોસ્ટ ની જગ્યાએ ખૂબ આઈએમપી લખશું. ચાલો તો હવે આ જે આઈએમપી છે તેને આપણે ધ્યાનથી સમજીએ શું કહેવા માંગે છે. પહેલા કહેના ક્યાં ચાહતે હો? તો અહીંયા જુઓ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ, એકનો દળ m છે, એકનું કેટલું છે? 4m છે. બરાબર છે? 4m નહીં 4m છે. હા તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. બરાબર છે એટલે કે 6r છે, 6r છે. બરાબર છે 6r નથી. ત્યાર પછી બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે, બંનેને સ્થિર જકડી રાખેલ છે. ઓકે ભાઈ ચાલ. પછી m દળના ગોળાની સપાટી પરથી, આ જે m દળનો ગોળો છે તેની સપાટી પરથી કોઈ એક સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. શું કરવામાં આવે છે? અહીંયાથી તમે કોઈ પદાર્થને ઊંચાઈ કહો અને ત્યાંથી એને ફેંકો. શું કર્યો? ફેંકો. તો જેવું તમે ફેંકશો, બરાબર છે, કેટલું ફેંકશો તે જોજો કે ભાઈ ત્યાં આગળ એટલું તમારે ફેંકવાનું છે, એટલું ફેંકવાનું છે કે આ પદાર્થ જે છે તે બીજા ગોળાની સપાટી પર પહોંચે. અને એ જ્યારે પહોંચે છે તે દરમિયાન એની લઘુત્તમ ઝડપ કેટલી હશે તે તમારે શોધવાની છે. એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એવો છે કે તમે જ્યારે ફેંકો છો ત્યારની ઝડપ કઈ આપી નથી, પણ તમારા ફેંકાઈ ગયા પછી એની ઝડપ કેટલી લોકો પર થશે તે તમારે શોધવાનું છે. સમજ પડે છે? એમ બી અત્યારે ચૂંટણીનો માહોલ ચાલતો છે એટલે બધી આ સ્પીડ માપવી પડે. બરાબર કેટલું ફેંકાતું છે એમ ખ્યાલ આવે છે? એટલે ચૂંટણીના માહોલમાં તો આ બધું ફેંકમ ફેંક ચાલતી જ હોય એકદમ મસ્ત. ક્લિયર? એટલે આપણે જોવું પડે બધું કે કોણ કેવું ફેંકે છે, કાંથી ફેંકે છે. બરાબર છે? હા ફેંકમ તો બહુ છે જ બધા ખતરનાક લોકો. બરાબર બધી જ પાર્ટી, હું કોઈ ફિક્સ પાર્ટીનો માણસ નથી. બરાબર છે? પણ બધી જ પાર્ટી વાળા ફેંકમ ફેંક કરતા જ હોય અત્યારે, જબરજસ્ત ફેંકતા હોય. બરાબર પણ જેવી ચૂંટણીમાં તમે વોટ તમારા મળી જાય પછી જો કોઈ દાડો તમારા મોહલ્લામાં જો પગ મૂકે તો, બરાબર હા તમારા મોહલ્લામાં રહેતો હોય તો ભાઈ દેખાય કઈ, રોજ દેખાય એમ, પણ તમને પૂછશે નહીં કે હું કઈ તકલીફ છે. પણ જેવી ચૂંટણી આવે ને એટલે કઈ તકલીફ છે? તું જ તકલીફ છે, લખોટા નીકળ. તમારે એવું કેવું પડે પછી. બરાબર ચાલો તો અહીંયા આગળ ક્લિયર થઈ ગયું એટલે સુધી? તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે તો કે ભાઈ અહીંયા આગળ લઘુત્તમ ઝડપ કેટલી છે તે તમારે શું કરવાની છે? શોધવાની છે. લઘુત્તમ ઝડપ તમારે શું કરવાની છે? શોધવાની છે. તો અહીંયા આગળ જ્યારે પણ તમે કોઈ પદાર્થને એક સપાટી પરથી બીજી સપાટી પર શું કરો છો? સપાટીને ફેંકો છો. તો એ દરમિયાન શું થાય છે તો કે જ્યારે પણ બે પદાર્થોના દળ હોય, બરાબર છે, બે પદાર્થો છે તે દળ ધરાવે છે, એક છે તે m દળ ધરાવે છે અને એક છે તે 4m દળ ધરાવે છે. બરાબર છે? એટલે એકનું દળ છે તે m છે, એકનું શું છે? 4m છે. બરાબર છે? તો એને કારણે શું થાય? જ્યારે તમે આ પદાર્થને અહીંયાથી આ બાજુ મોકલો છો તો એ દરમિયાન વચ્ચે એક પોઈન્ટ એવું હોય કે ત્યાં આગળ ગુરુત્વાકર્ષણ બળ કેવું થઈ જાય છે? સરખું થઈ જાય છે. કેવું થઈ જાય છે? સરખું. એટલે કે આના દ્વારા ગુરુત્વાકર્ષણ બળ ને આના દ્વારા ગુરુત્વાકર્ષણ બળ કેવું થશે? એ પદાર્થ પરનું એક સરખું થશે. તો આપણે ધારી લઈએ, ધારો કે એ જે પોઈન્ટ છે તે આપણો n પોઈન્ટ છે. n એટલા માટે નામ આપવામાં આવ્યું જેને નલ કહેવામાં આવે. નલ, નળની, હા નલ પોઈન્ટ. એને શું કહેવાય છે? નલ પોઈન્ટ. એ નલ પોઈન્ટ તરીકે આપણે એને લઈએ છીએ. શેના તરીકે લઈએ છીએ? નલ પોઈન્ટ તરીકે. ખ્યાલ આવશે? એટલે નલ પોઈન્ટ તરીકે આપણે એને બતાવીએ.
તો આ જે નલ પોઈન્ટ છે ત્યાં આગળ એના પર લાગનારું જે કુલ ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલું છે? 0 છે. કુલ ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? 0 છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે બંને દ્વારા લાગનારું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? સરખું છે, પણ સમાન પરસ્પર કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. એટલે એકબીજાની અસરને ઓટોમેટિકલી શું કરી નાખશે? નાબૂદ જ કરી નાખશે. બરાબર છે? એટલે એવું આપણે કહી શકીએ. તો એના આધારે તમારે શું શોધવું પડશે? પહેલા તો આ નલ પોઈન્ટ કઈ જગ્યા પર છે તે શોધવું પડે. એ નલ પોઈન્ટ મળી જાય એના આધારે તમારે શું શોધવી પડશે? એની ગતિ ઉર્જા શોધવી પડશે. ને એ જે ગતિ ઉર્જા મળશે તેને આધારે તમે શું શોધી શકશો? લઘુત્તમ ઝડપ શોધી શકશો. શું શોધી શકશો? લઘુત્તમ ઝડપ. નહીં સમજ પડી? પડી? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વસ્તુ તમારે સૌથી પહેલા શું કરવું પડશે? શોધવું પડશે. એટલે આપણે પહેલા ધારી લઈએ, ધારો કે સ્મોલ એમ દળ ધરાવતા પદાર્થને કેપિટલ એમ દળ ધરાવતા અને કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા, જોઈ લેજો, ધારો કે સ્મોલ એમ દળ ધરાવતા પદાર્થને કેપિટલ એમ દળ ધરાવતા અને કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા ગોળો છે કે શું છે? હા, ગોળા પરથી ફેંકવામાં આવે છે ત્યારે કેપિટલ એમ દળના ગોળાથી સ્મોલ આર જેટલા અંતરે, સ્મોલ આર જેટલા અંતરે, સ્મોલ આર જેટલા અંતરે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય બને છે. માટે શું લખાશે? તો કે ભાઈ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય અંતર કેટલું લખશું આપણે? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા થઈ જશે? જી કેપિટલ 4m, જી કેપિટલ શું લખાશે આપણું? 4m, બરાબર છે, ઇન્ટુ કેટલા લખાશે? સ્મોલ એમ ડિવાઈડ બાય કેટલા આવશે? 6r માઇનસ આર આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. સમજ પડશે એટલે સુધી કે નહીં પડશે? પડશે. આઈડિયા આવશે બધાને? ચાલો, તો આમાંથી જે કંઈ પણ ઉડતું હોય તેને ઉડાડી મૂકો લાગતા વળગતા ને. તો કે જીએમ કેન્સલ થઈ જશે, આ પણ જી કેન્સલ, આ એમ ને આ પણ એમ કેન્સલ. બરાબર. હવે શું કરી દઉં? તો કે અહીંયા આગળ બચ્યું શું તે પહેલા લખી દઈએ. તો અહીંયા શું રહેશે? તો કે ભાઈ 6r માઇનસ આર છેદમાં આર આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા રહેશે? 4 રહેશે, 4. તો હવે અહીંયા આગળ વર્ગમૂળ છે તે કાઢીએ તો શું થઈ જશે? વર્ગમૂળ કાઢીએ તો બોલો. તો કે ભાઈ 6r માઇનસ આર છેદમાં કેટલા થશે? આર, બરાબર કેટલા આવશે? 2 આવશે. કેટલા આવશે? 2 આવશે. ચલો, આ પદ આ બાજુ જવા દો તો શું થઈ જશે? 6r માઇનસ આર બરાબર 2r. તો 6r બરાબર કેટલા થઈ જશે? 3r થઈ જશે. 6r બરાબર કેટલા થઈ જશે? 3r થઈ જશે. તો આના પરથી આપણે r શોધીએ તો r બરાબર શું મળશે મને? r બરાબર તો કે 6r બાય 3, 3 2 6, એટલે r બરાબર કેટલા આવશે? 2r. એટલે કે r બરાબર 2r જેટલા અંતરે આપણને શું પ્રાપ્ત થશે? નલ પોઈન્ટ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? નળ પોઈન્ટ. બરાબર, નલ પોઈન્ટ. આઈડિયા આવ્યો એટલે સુધી કે ના આવ્યો? આવ્યો? બોલજો જલ્દીથી. એટલે સુધી ક્લિયર કે નથી ક્લિયર? ક્લિયર છે. ચલો, હવે અહીંયા આગળ આપણે શું શોધવું પડશે? તો કે ભાઈ અહીંયા આગળ શું થશે તમને એ પહેલા ખબર હોવી જોઈએ. તો કે ભાઈ અહીંયા આગળ આપણે યાંત્રિક ઉર્જાની વાત કરીએ તો યાંત્રિક ઉર્જા એટલે કઈ કઈ ઉર્જા આવે? તો કે ગતિ ઉર્જા અને બીજી કઈ આવશે? સ્થિતિ ઉર્જા આવશે. કારણ કે જ્યારે પણ પદાર્થ અહીંયાથી આ બાજુ જતો હશે, જ્યારે પણ પદાર્થ શું થતો હશે? આ બાજુથી આ બાજુ જતો હશે, તે દરમિયાન અહીંયા આગળ એની ગતિ ઉર્જા મહત્તમ હશે અને નલ પોઈન્ટ પર આવતા આવતા એની કઈ ઉર્જા વધી જશે? સ્થિતિ ઉર્જા વધી જશે. એટલે અહીંયા આગળ આપણે કઈ ઉર્જાને ધ્યાનમાં લેવી પડશે? તો કે ભાઈ કુલ ઉર્જા ધ્યાનમાં લેવી પડશે. કઈ ઉર્જા ધ્યાનમાં લેવી પડશે? કુલ ઉર્જાને ધ્યાનમાં લેવી પડશે. બરાબર છે. એટલે અહીંયા કુલ ઉર્જા લખ્યું હોય તો કેટલી લખાશે મારાથી? બોલો. તો કે કુલ ઉર્જા બરાબર શું લખાશે? તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. તો ગતિ ઉર્જા કેટલી હશે પદાર્થની પ્રારંભમાં?
તો કે પદાર્થની પ્રારંભમાં ગતિ ઉર્જા હશે 1/2 mv² જેટલી. કેટલી હશે? પદાર્થની 1/2 mv². ની સમજ પડી? તેમાં એમ આ ખેંચા બહાર આવી ગઈ. ચાલો ક્લિયર. એટલે ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mv² જેટલી આપણને જોવા મળશે. કેટલી જોવા મળશે? 1/2 mv². ચલો એટલે 1/2 mv² જેટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે સ્થિતિ ઉર્જા જે છે તે સ્થિતિ ઉર્જા મારાથી કેટલી લખી શકાય? ચાલો એ મને કોણ કહેશો? સ્થિતિ ઉર્જા મારે શોધવી છે. સ્થિતિ ઉર્જા કેટલી હશે? બોલો. સ્થિતિ ઉર્જા લખવી હોય તો કેટલી લખાશે? તો સૌથી પહેલા જુઓ સ્થિતિ ઉર્જા કોને કારણે આવશે. અહીંયા તંત્ર કેટલા બને છે તે તમારે ધ્યાનમાં લેવું પડશે. શું ધ્યાનમાં લેવું પડશે? તંત્ર. પહેલું તંત્ર ક્યાં બનશે? આખું એક તંત્ર બન્યું એટલે આની સ્થિતિ ઉર્જા. સમજ પડે છે? ત્યાર પછી કયું તંત્ર બનશે? તો કે આને કારણે એક તંત્ર બનશે અહીંયા દૂર સુધી છે તેનું. બીજું કયું તંત્ર બનશે? બીજું કયું તંત્ર બનશે? વચ્ચેના પોઈન્ટ પાસેનું. એટલે આ બધા તંત્રને શું કરવા પડશે? ભેગા કરવા પડશે. એને કારણે તમને શું મળશે? કુલ સ્થિતિ ઉર્જા મળશે. એના કારણે તમને શું મળશે? કુલ સ્થિતિ ઉર્જા મળશે. આઈડિયા આવશે? એટલે મારે સૌથી પહેલા શું કરવું પડશે? સ્થિતિ ઉર્જા અલગથી શોધવી પડશે. એટલે હું એક કામ કરું, અહીંયાથી સ્થિતિ ઉર્જા અલગથી શોધી કાઢ્યું. સમજ પડી કે નહીં પડી? હલો પડી? તો ગતિ ઉર્જા કે બરાબર શું લખશું? 1/2 mv². તો અહીંયા લખીએ સ્થિતિ ઉર્જા માટે. કોના માટે? સ્થિતિ ઉર્જા માટે. ચાલો સ્થિતિ ઉર્જા માટે આપણે લખવું હોય તો શું શું લખી શકાશે આપણાથી? પહેલું તો કે ભાઈ સ્થિતિ ઉર્જા કઈ આવશે? u બરાબર તો કે -g કેપિટલ M સ્મોલ m અપોન કેટલા લખાશે? તો કે r લખાશે. બરાબર છે. એટલે -gmm અપોન શું લખાશે? r લખાશે. ત્યાર પછી બીજી સ્થિતિ ઉર્જા કઈ એડ થશે આપણાથી? બીજી સ્થિતિ ઉર્જા એડ કરવી હોય તો કે ભાઈ આ જે છે તેને કારણે અહીંયા આગળની સ્થિતિ ઉર્જા લેવી પડશે. તો એને કારણે કેટલી આવશે આપણી? તો કે -g m ની જગ્યાએ કેટલા આવશે આપણા? 4m આવશે. બરાબર છે. અને ત્યાં આગળની m કેટલા છે? તો કે m જ છે. છેદમાં ડિસ્ટન્સ કેટલું લેશો? ડિસ્ટન્સ કેટલું લેશો? તો કે ભાઈ જુઓ આની ત્રિજ્યા r છે ને આખું ડિસ્ટન્સ કેટલું છે? 6r છે. તો આટલેથી તે આટલે સુધીનું ડિસ્ટન્સ કેટલું થવાનું? તો કે 5r થવાનું. બરાબર છે. એટલે અહીંયા આગળ કેટલા આવશે? છેદમાં 5r આવશે. ક્લિયર? સમજ પડી ને? શું થયું? ફાયર થઈ ગયો હે? હા અત્યારથી. ચાલો ક્લિયર થઈ ગયું. આઈડિયા આવ્યો એટલે સુધી કે નહીં આવ્યો? ચાલો ઈઝી છે કે નથી? ઈઝી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નહીં ખબર પડી? પડી ને? પેલા બોલતા જ નહીં પડે ના પડે. ચાલો વધીએ આગળ. લેટ્સ બી ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર? યસ સર. ચાલો એટલે એરિયા સ્થિતિ ઉર્જા થઈ. હવે શું થશે? નલ પોઈન્ટ પર આપણે પહોંચીએ. કયા પહોંચીએ? નલ પોઈન્ટ પર. તો નલ પોઈન્ટ પર પહોંચવાને કારણે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? નલ પોઈન્ટ પર પહોંચીએ તો જુઓ નલ પોઈન્ટ પર આપણે આવી ગયા ધારો કે અહીંયા આગળ. તો એને કારણે સ્થિતિ ઉર્જા કઈ લખાશે? તો કે આ પદાર્થને કારણે સ્થિતિ ઉર્જા તો એ કેટલી આવશે? -g સ્મોલ m કેપિટલ M ડિવાઈડ બાય અંતર કેટલું લેશું? અંતર તો કે નલ પોઈન્ટ ક્યાં આગળ મળ્યો? તો કે r ની કિંમત કેટલી છે? 2r. એટલે છેદમાં કેટલા મુકાશે આપણાથી? 2r મુકાશે. ચાલો આને કારણે શોધવું હોય તો કેટલા લખાશે આપણાથી? g સ્મોલ m. અહીંયા કેટલા થશે? 4m થશે. છેદમાં કેટલા આવશે આપણા? છેદમાં કેટલા આવશે? છેદમાં કેટલા આવશે બોલો? તો કે ભાઈ ટોટલ કેટલા છે? 6r છે અને એમાંથી 2r બાદ થયા એટલે આટલા કેટલા બચ્યા? 4r થઈ ગયા. કેટલા થઈ ગયા? 4r. એટલે અહીંયા કેટલા લખી દઈએ? 4r થશે. એટલે 4 કેન્સલ થશે. હવે એક કયું બાકી રહેશે? એક હજુ બાકી રહેશે. તે કયું બાકી રહેશે બોલો? એક કયું બાકી રહેશે? હજુ એક બાકી રહી છે. કયું બાકી રહેશે બોલો? જલ્દી બોલો જલ્દી. હા તો આ તો લઈ લીધું ને સેન્ટર પર. હવે કયું બાકી રહી? ચાલો હવે અહીંયાથી અહીંયા પહોંચશે ત્યારનું પછી શોધીએ. બરાબર છે. અત્યારે આપણે કયું શોધીએ છીએ? પ્રારંભિક શોધીએ છીએ. પ્રારંભમાં. બરાબર છે. પ્રારંભિક ઉર્જા કેટલી હશે અહીંયાથી તે અહીંયા સુધી પહોંચવામાં?
તો એના આધારે ચાલો આનું સાદુરૂપ આપીએ તો યુ બરાબર કેટલા થઈ જશે બોલો? કેટલા થઈ જશે? બોલો 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 બલ્લે બલ્લે લોકો. હે યુ સિમ્પલ યાર. જો પહેલા શું લીધું આપણે કે પદાર્થ અહીંયા છે તો એની સ્થિતિ ઉર્જા કોને કોને કારણે લેવી પડશે? કોને કોને કારણે લેવી પડશે? કેપિટલ એમ ને કારણે અને 4m ને કારણે. બરાબર છે? એટલે એ બંને આપણે લખી દીધી અહીંયા. નહીં સમજ પડી? પડી? હે અબે લખોટી સૂત્ર છે ડેશ. પતા નહીં જી કોણ સા નશા કરતા હૈ. ચાલો બરાબર છે. આ સસ્તા નશો કરે ને એટલે આવું થાય. હું વહેલું ચડી જાય. બ્રાન્ડેડ પીવે તો કઈ વાંધો નહીં આવે. હે સ્ટ્રિંગ પી ના આવે. ગટરના પાણીમાંથી બને સારું આવું બધું. ચાલો મેં ચાખેલી નથી, મેં લેબોરેટરી ચેક કરાવેલું એટલે કેવું. ચાલો વધીએ આગળ. ચાલો તો શું થશે અહીંયા આગળ? તો કે આ ટોટલ શું થશે? 2gm અપોન કેટલા થઈ જશે? r થશે. ચાલો માઇનસ અહીંયા કેટલા થશે? આ 4 ને અહીંયા કેટલા છે? 2r. તો એક કામ કરો, આપણે એક કામ કરીએ. ચાલો આ બધી માયા છોડીએ. બરાબર છે? તો કોને પકડીએ? ચાલો તો અહીંયા થશે 10r. આપણે કેટલા લખી દઈએ? 10r. ટોટલ લસા લીધેલો છે લખોટી 10r. બરાબર છે સર? રેડ બુલ ના ભાઈ, હું કોઈ વસ્તુ નથી પીતો. બરાબર, પાણી સિવાય હું કઈ નહીં પીતો. ચાલો હે હું કે એટલે કોલ્ડ ડ્રિંક પીવું છે. કોલ્ડ ડ્રિંક પીવું પણ આ પેલા એનર્જી ડ્રિંક એવું આવે ને તે હું નહીં પીવું. મને નહીં ફાવે. કોલ્ડ ડ્રિંકમાં કોઈ વાર થમ્સઅપ, કોઈ વાર કોકો કોલા. બરાબર હા મને ખબર છે. ચાલો વધી આગળ. તો અહીંયા શું થશે? તો કે -10 GMM. ચાલો પછી અહીંયા કેટલા થશે? ચાલો 2 વડે ગુણીએ તો કેટલા થશે? -8 GMM. ચાલો પછી અહીંયા કેટલા થશે? આપણા 5 ગુણાઈ જશે. કેટલા થશે? 5 ને -5 GMM. ને અહીંયા કેટલા આવશે? 10 GMM. ઓકે આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. ચાલો હવે નેક્સ્ટ શું થશે અહીંયા આગળ? યુ બરાબર, ચાલો ધ્યાનથી સમજજો. 10 ને 10 20, 8 ને 5 કેટલા થાય? 13. કેમ લોચો આવ્યો? કિધર લોચા હુઆ રે? કસે લોચો થયો છે? અહીંયા લસા જો ની બરાબર તો છે 5. 4 તો ઉડી ગયો છે. મને યાર ગૂંચવી માર્યો. GMM ઉભા રહ્યો, મને ચેક કરવા દો. પેલામાં ફાયર થાય. ઓકે 4mm. ઓકે બરાબર છે. બીજું સ્ટેપ GMM અપોન r. r એટલે 2r. ઓકે એટલે 6r - r કરે તો એટલા જ આવે. જો હરખું 6r - r એટલે 5r થઈ ગયું કે નહીં? ભાઈ એમાં જરાક ભૂલ શોધો યાર. કાં છે યાર? આ લોકોએ મારું સ્ટ્રિંગમાં બધું સ્ટ્રિંગ કરી નાખ્યું. અરે એ નથી ભાઈ, એ વસ્તુ અલગ છે. આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ. અરે અલગ અલગ સાદુરૂપ આપીએ. ઉભા રહો.
આ 4 4 કેન્સલ થાય એટલે કેટલા થશે? આટલા થશે માઇનસ જીએમએમ અપોન આર. બરાબર જ છે, એટલે સુધી કમ્પ્લીટ જ છે. પછી અહીંયા આવશે તમારા માઇનસ જીએમએમ અપોન 2r માઇનસ 4/5 કા લોચો છે? ચાલો ચેક કરો તો. હા કયા? હા એટલે 6r માંથી આ જો આટલે આપણે આટલે શોધતા છે, તો આ 2r જતું રહ્યું, તો આ કેટલા રહ્યું? 4r રહ્યું. ખબર પડી ને? 6r माइनस 2r એટલે 4r. कहाँ लोचो हुआ? कहाँ पे लोचा हुआ बे? ચેક કરો તો બાળકો જરાક. હે ભગવાન, હે રામ, આવું કેમ થયું? બધું બરાબર જ તો છે. જીએમએમ અપોન આર 5r. આપની એક મિનિટ બુક આપની. એવું નહીં, આપણે જુઓ મેં ઓકે મેં અહીંયા છે ને ઉભા રહ્યો મેં અહીંયા સોરી બાળકો મેં તે ભૂલ કરી છે. અહીંયા મેં અહીંયા આગળ ઇનિશિયલ ને ફાઇનલ ને ભેગું લખી દીધું છે એટલે ઓકે ઓકે જો આ ફોર્મમાં ને ફોર્મમાં આવું થાય કઈ હા સ્ટ્રિંગ વાળા. ચાલો શાંતિથી બેહો. તો અહીંયા શું થશે? આ 5 ઉપર ગુણાઈ જશે. બરાબર છે, ચાલો ગુડ. આ તમારી ઇનિશિયલ આવશે. આ પણ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ છે. ઇનિશિયલ એટલે આપણે અહીંયા આગળ ફક્ત પદાર્થ હજુ જવાની શરૂઆત કરે છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, ચાલો યસ યસ. તો આ 5 ને પેલા 4 એટલે 9 થઈ જશે. એટલે 9 GMM બરાબર. ને આ કેવા આવશે? માઇનસ આવશે. તો આને આધારે પ્રારંભિક કુલ ઉર્જા કેટલી લખાશે? EI બરાબર KI પ્લસ UI. KI ની કિંમત કેટલી છે? 1/2 mv² માઇનસ કેટલા આવશે અહીંયા આગળ? માઇનસ 9G કેપિટલ MM બાય કેટલા થઈ જશે? ફાયર થઈ જશે. ઓકે, એટલે આ શું મળી ગયું આપણને? EI મળ્યો. તો મળ્યો EI. હવે ત્યાંથી એ ક્યાં જાય છે? 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 N પોઈન્ટ પર આગળ. બરાબર છે? નહીં સમજ પડી? પડી ને? ચાલો ત્યાંથી આગળ પોઈન્ટ જાય, આગળ પોઈન્ટ પર જાય છે એટલે કે N પોઈન્ટ પર. N પર જાય ત્યારે ચાલો ત્યારે એની પાસે કઈ ઉર્જા રહેલી હશે? ગતિ ઉર્જા હશે કે સ્થિતિ ઉર્જા હશે? બોલો. સ્થિતિ ઉર્જા હશે. બરાબર છે, એટલે N પોઈન્ટ પર પહોંચતા ત્યાંની સ્થિતિ ઉર્જા. તો કે EI બરાબર શું લખાશે? KI પ્લસ UI. એમાં KI તો કેવો થઈ જશે? 0 થઈ જશે. KI કેવો થઈ જશે? 0 થઈ જશે. તો આના પરથી આપણે UI લખવો હોય તો UI કેટલો આવશે આપણો? તો કે ભાઈ UI બરાબર કેટલું આવશે? તો કે N પોઈન્ટ પર પહોંચી ગયું. N માં પોઈન્ટ પર. કયા પોઈન્ટ પર? N પોઈન્ટ પર. તો અહીંયા આગળ એનું સૂત્ર કયું બનશે? G સ્મોલ m કેપિટલ M. શું બનશે? G સ્મોલ m કેપિટલ M ડિવાઈડ બાય કેટલા આવશે? ડિવાઈડ બાય કેટલા આવશે? R. R ની કિંમત કેટલી આવશે આપણી? 2R. ને આ કેવું આવશે? માઇનસ. માઇનસ બીજા કેટલા આવશે આપણા? તો કે ભાઈ G જોઈ લેજો G સ્મોલ m ઇન્ટુ કેટલા આવશે? 4m આવશે છેદમાં કેટલા થશે? તો કે આટલું કેટલું છે? 6r માઇનસ r. R ની કિંમત છે 2R એટલે કેટલા થઈ જશે? 4R થઈ જશે. એટલે અહીંયા કેટલા મૂકી દઈએ? 4R મૂકીએ. આ 4 4 કેન્સલ. તો UI કેટલા આવશે આપણા? GM કેપિટલ M બાય 2R માઇનસ અહીંયા કેટલા થઈ જશે? G સ્મોલ m કેપિટલ M બાય કેટલા થશે? R. ખબર પડી ને કે નહીં પડી? પડી.
તો આને આધારે કરો ચાલો, તો યુઆઈ બરાબર શું આવશે આપડા? યુઆઈ બરાબર શું આવશે? તો કે ભાઈ જો અહીંયાથી 2r છે, શું થયું? ચાલો અહીંયાથી શું થશે? 2r. તો અહીંયા કેટલા થઈ જશે? આ 2 અહીંયા આગળ ગુણાઈ જાય એટલે ટોટલ કેટલા થઈ જશે? 3g સ્મોલ m કેપિટલ M, બરાબર છે? 3g સ્મોલ m કેપિટલ M લખાશે, 3g સ્મોલ m કેપિટલ M લખાશે, બરાબર છે? એટલે આ શું આવી ગયું આપણું? યુઆઈ આવી ગયો. શું આવી ગયો? યુઆઈ. બરાબર છે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ તમને શું મળ્યું? યુઆઈ કાં લા યુ n પર પહોંચ્યા ને, UN n. હે ભગવાન, ઉઠાવી લે આજે, મને નહીં. ચાલો, એટલે આ આપણને મળી ગયું. તો હવે આને આધારે આપણે શું કરીએ છીએ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા એપ્લાય કરીએ. તો En બરાબર શું થશે? En બરાબર તો કે Ki પ્લસ, જો પાછું Ki લખાઈ ગયું. હા, આઈ કોણ આવતી છે વચ્ચે? ચાલો, અને ઇન્ટુ કેટલા આવશે? UN. તો ટોટલ કેટલા થશે? -3gm કેપિટલ M બાય કેટલા થશે? 2r. આ કોની વેલ્યુ આવશે? En ની કિંમત આવશે. હવે આ પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જાને શું કરી દઈએ? સરખાવી દઈએ. એટલે કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ. તો ઇનિશિયલ આપણે કેટલી લાવ્યા? ઇનિશિયલ તો અહીંયા લખેલી જ છે, જોઈ લો. 1/2 mv² માઇનસ કેટલા આવશે? -9gmm, 9g કેપિટલ M સ્મોલ m બાય કેટલા થઈ જશે? ફાયર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે અહીંયા આગળ? -3g સ્મોલ m કેપિટલ M બાય કેટલા થઈ જશે? 2r થશે. બાય કેટલા થઈ જશે? 2r થશે. આઈડિયા આવ્યો? ચાલો, તો આને આધારે શું કરીએ? બધામાંથી m કેન્સલ થઈ જાય તો અહીંયા આગળ કેટલા બચશે? બધામાંથી m કેન્સલ થઈ જાય તો v²/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા રહેશે? બોલો. તો કે 9g કેપિટલ M બાય ફાયર માઇનસ અહીંયા કેટલા આવશે? 3 કેપિટલ G કેપિટલ M બાય 2r. થઈ જશે કે નહીં થશે? થશે. ચાલો, તો શું કરીએ? 2 વડે ગુણી કાઢો તો શું થશે? v² બરાબર તો કે 18gm બાય ફાયર માઇનસ અહીંયા કેટલા રહી જશે? 3gm રહી જશે ખાલી. 2 2 તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ચાલો, તો 5 તાલી 15 એટલે 15 માંથી 18 માંથી 15 જાય તો 3 એટલે 3gm બાય ફાયર એટલે v બરાબર કેટલા આવશે? √ 3gm બાય ફાયર. ઓકે, આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે? આવે છે ભાઈ, આટલો આન્સર ક્લિયર? ચાલો, હાય જયદીપ ભાઈ, તો આજનો દાખલો ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી. મારી ભાઈ પ્રોબ્લેમ અહીંયા એ જ થયેલી હતી, મેં સ્થિતિ ઉર્જા ભેગી લઈ કાઢેલી હતી, પ્રારંભિક અને અંતિમ બંને. ઓકે, ચાલો, ક્લિયર થઈ ગયું આટલે સુધી? ડાઉટ છે કઈ? નથી ને? બોલ દો ના જરા જલ્દી સે. બરાબર, સોરી, ખબર નહીં, ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હું પોતે. બોલો અલા, કभी બોલતા જ નથી યાર, માવા ખાઈને બેહે છે. ક્લિયર ક્લિયર. ઓકે, યસ સર, ક્લિયર. ઓકે ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ છે ફોબોસ ને ડેમોસ. આ લગભગ નહીં થશે હમણાં. આનું આપણે સૂત્ર હજુ નથી ભણ્યા. આવર્તકાળ વાળું સૂત્ર નથી ભણ્યા. ઓકે, કઈ નહીં. ચાલો, એટલે અટકાવીએ છીએ. બરાબર છે? નેક્સ્ટ હવે નિષ્ક્રમણ ઝડપ વાળી થિયરી પતશે, એના પછી આપણે નેક્સ્ટ દાખલાઓ ને એ બધી વસ્તુઓ છે તે જોઈશું. ઓકે, અત્યારે આટલું અટકાવીએ. બરાબર છે? ચાલો, આજે આટલું રાખીએ. બાય, જય હિન્દ. હા, પછી માં નથી, એક પછી એક લીધેલા છે.